વેલકમ બેક। રાજકીય દંગલ વિશે વાત થઈ રહી છે અને ચર્ચા ખાસ અત્યારે એ મુદ્દા પર કરી રહ્યા છીએ કે આવનારા સમયની અંદર હવે કેવી રાજકીય પરિસ્થિતિ ગુજરાતની અંદર જોવા મળશે। પ્રોફેસર સાહેબ, બ્રેક પર જતા પહેલા જે આપણે ચર્ચા કરી હતી ડોક્ટર સંજય દેસાઈ સાથે કે હવે જે કોંગ્રેસ છોડીને જે ધારાસભ્યો ભાજપમાં ગયા છે ને ગઈકાલે પણ રાઘવજી સહિતના નેતાઓએ આડકતરી રીતે તો જાહેરાત કરી દીધી કે હવે ભાજપમાં જશે, પણ હવે સવાલ એ થાય છે કે જશે તો શું માન સન્માન મળશે, શું થશે? આ બધાનું એક મોટો સવાલ છે। શું એનાલિસિસ છે આપનું? રાઘવજીભાઈ અને એના મિત્રો જે 8 છે જેમને કોંગ્રેસ ક્રોસ વોટિંગ કર્યું છે, એ લોકોને વિધાનસભાની ચૂંટણી લડવી મુશ્કેલ બની જશે એટલા માટે કે રાજ્યસભાનો જે કાયદો છે ચૂંટણી અંગેનો, એ કાયદાની દ્રષ્ટિએ એ લોકો 6 વર્ષ માટે જો પક્ષ સસ્પેન્ડ કરે તો એ લોકો ચૂંટણી ન લડી શકે એ પ્રકારનો કાયદો છે, એટલે મુશ્કેલી ઊભી થશે। બાકી જો અન્ય જે 6 જણ ગયા છે એ લોકોને ભાજપ ટિકિટ આપશે અને એનાથી ભાજપમાં જે લોકો ઈચ્છા રાખીને બેઠા છેલ્લા 20-25 વર્ષથી કામ કરી રહ્યા છે અને વિધાનસભાની લડવાની ઈચ્છા છે, એ કાર્યકર્તાઓમાં હતાશા નિરાશા ઊભી થશે ને હું એ જોઈ રહ્યો છું કે એની સીધી અસર સમગ્ર ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ પર પડવાની છે અને ભાજપની અંદર પણ આંતરિક ખેંચતાણ શરૂ થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે ખરા? હા જી, જરૂર દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને એમ કહી શકાય કે જે રીતે અત્યારે હવામાન છે અને જે વાતો આવે છે એ વાતો એવી છે કે અત્યારે જે 121 સભ્યો છે ભાજપના, એમાં પણ 40 થી 45 ટિકિટ આપવામાં ન આવે, કારણ કે અગાઉના જેવી પરિસ્થિતિ પાટીદાર આંદોલન પછી ભાજપની રહી નથી। ભાજપમાં પણ જૂથવાદ ઉભો થયેલો છે। સંજયભાઈ કહી રહ્યા છે। જી ડોક્ટર સાહેબ બોલશો, જણાવશો। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ આંતરકલહ નથી। પહેલી વાત, ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે અને જે પણ વ્યક્તિ જે લોકો પણ આવ્યા જે ટિકિટ લઈ આવે એને અમારા માટે સર્વોપરી છે, અમારા માટે કમળનું મહત્વ છે, પહેલી એક વાત। બીજી વાત કે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રહિત અને વિચારધારાને વરેલી પાર્ટી છે, એટલે એમાં અમારી વચ્ચે કોઈ જાતનો આંતરકલહ નથી। એટલે પ્રોફેસર સાહેબ કહી રહ્યા છે, ડોક્ટર સાહેબ કે પ્રોફેસર સાહેબ એ કહી રહ્યા છે કે ભલે હાલ નથી પણ જે રાજકીય સમીકરણો રચાયા છે તેના કારણે કદાચ એ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે આયાતી ઉમેદવાર જે છે તે આયાતી જ રહે છે। બાપુને કોંગ્રેસ ક્યારેય સ્વીકારી શકી નહોતી ને આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે એમનું પ્રિડિક્શન છે। પણ કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખાસ કરીને અસલમભાઈ પૂછવાની એ ઈચ્છા થાય કે આ સંગઠિતતા જે કોંગ્રેસે બતાવી સરાહનીય છે ને એક વાત તો સામે આવી કે ચલો 42 લોકો છે, 42 ધારાસભ્યો તો આપના પાક્કા છે, પણ બાકીના 50 નું જુગાડ ક્યાંથી કરશો? અને બીજો સવાલ અહીંયા એ થાય કે શું 2017 ડિસેમ્બરમાં લગભગ ચૂંટણી ગણો તો આટલા મહિનાઓ સુધી આ સંગઠિતતા યથાવત રહેશે કે કેમ? કારણ કે કોંગ્રેસનો ભૂતકાળ થોડો ખરડાયેલો છે। હું તમને પહેલા જ કીધું કે કોંગ્રેસ આવે છે અને નવસર્જન ગુજરાતની શુભ શરૂઆત થઈ ચૂકી છે। જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય ગયા છે, ભલે ડોક્ટર સાહેબ એમ કે અંતરાત્માનો અવાજ સાંભળીને ગયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો કે મિટિંગ હોય તો અંતરાત્માના અવાજ કરતા એ લોકોને નરી આંખે જોવું પડશે કે ક્યાં બેઠા છે, કયા ખૂણામાં બેઠા છે। તે એમની સ્થિતિ માટે કહેવાય છે કે ખાલી જગ્યા કર્ણોના ઘાટનો એવો ઘાટ આ લોકો ધારાસભ્યનો થઈ ગયો છે। મને એમના પર દયા આવે છે કે એમનો રાજકીય અસ્તિત્વ ભારતીય જનતા પાર્ટીના રૂપિયા 2017 ની ચૂંટણી માટે 42 આપની પાસે છે, 92 નો જે આંકડો છે એ સર કરવાનો છે, તો બાકીના એટલીસ્ટ 50 ક્યાંથી? ભારતીય જનતા પાર્ટીના રૂપિયા સામ દામ દંડની નીતિને માત આપી શક્યા છે અને જો કોંગ્રેસ સંગઠિત ન હોત તો આ જ ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય હાથમાં આવતે અને તમને પણ કોંગ્રેસ સંગઠિત છે, પણ સાયકલ વાળા સાહેબ મારો સવાલ એ છે કે બાકીની 50 સીટોનો જુગાડ કેવી રીતે થશે એની કોઈ વ્યૂહરચના ખરી? હું સવાલ એ પૂછી રહ્યો છું। ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ છે એ રોજે રોજ તમે છાપામાં જોઈ શકો છો। એક જમાનો હતો કે આજથી 10 વર્ષ પહેલા છાપામાં કોંગ્રેસના જૂથવાદમાં આવતું હતું, હવે છાપા હોય કે મીડિયા હોય નહીં। અસલમભાઈ સમયની મર્યાદા છે, સમય આપણી પાસે ઓછો છે, આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સમય વ્યતીત નથી કરતા, પણ મારો સવાલ અસલમ જી પ્લીઝ સંજયભાઈ સમયની મર્યાદા છે, પ્લીઝ સંજયભાઈ પ્લીઝ સમયની મર્યાદા છે અમારી પાસે અત્યારે 42 જે ધારાસભ્યો અત્યારે આપની પાસે છે અને સાયકલ વાળા સાહેબ 50 હજી પણ ખૂટે છે બહુમત સાબિત કરવામાં। આનો જુગાડ શું કોઈ આનો રોડમેપ છે એ જાણવા માંગીએ છીએ ને આ સંગઠિતતા છેક સુધી રહેશે કે કેમ એ મારો સવાલ છે। અમારી પાસે 43 ધારાસભ્ય છે, 50 તો શું અમારી 111 સીટ આવશે, 111 આવશે ને ગુજરાતની જાગૃત જનતા ભારતીય જનતા પાર્ટીના જે દેખાડો છે
એને સારી રીતે સમજી ચૂકી છે, જોઈ ચૂકી છે અને એને એવો જાકારો આપશે, ચાહે પાટીદાર આંદોલનની ઇફેક્ટ હોય, ઓબીસી સમાજની લડત હોય, દલિત સમાજની સાથે થયેલ અન્યાય હોય કે આદિવાસી સમાજની સાથે અન્યાય હોય, અને એનો પૂરતો દાખલો તમને આપું, આદિવાસી સમાજને આ લોકો પ્રભાવિત કરતા હતા છેલ્લા 3 વર્ષથી. પણ સલામ છે આદિવાસી ધારાસભ્યોને કે જે કોંગ્રેસની પડખે રહ્યા છે, એમના રૂપિયાને પણ એ લોકો મોં નથી લગાવી શક્યા કે એમને ખરીદી નથી શક્યા. એવા આદિવાસી ધારાસભ્યોને મારા લાખ અભિનંદનને સલામ કરું છું. એ આદિવાસી જે બેલ્ટ છે અંબાજીથી ઉમરગામ, પહેલા પણ કોંગ્રેસનો ગઢ હતો ને હજુ 15 છે. 15 સમયની મર્યાદા છે. સંજયભાઈ, અસલમભાઈ અને પ્રોફેસર સાહેબ, આ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.